અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં, મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. નમસ્કાર, હું છું નિરાલી. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. 39 દિવસમાં 1 લાખ લોકોએ રોપવેની માણી સફર. પાણીની લાઈનના કામ માટે ટેન્ડરિંગ ન થતા જુનાગઢ વાસીઓ પરેશાન. કેશોદ પાસે 2 બાઇક સામસામે અથડાતા 2 યુવાનના મોત. અને તાલાલાએ સ્વયંભૂ બંધ પાડી શહીદ જવાનને આપી શ્રદ્ધાંજલિ. તો આ સાથે જોઈએ સમાચારો વિગતવાર.
39 દિવસમાં 1 લાખ લોકો ગિરનાર રોપવેની સફર માણી ચૂક્યા છે અને આ લોકોએ મા અંબાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. 39 દિવસ અગાઉ એટલે કે 24 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતેથી ગિરનાર ટેમ્પલ રોપવેનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો જૂનાગઢ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી વગેરે ગિરનાર રોપવેની પ્રથમ રોપવેની સફર કરીને ગિરનાર અંબાજી માતાજીના દર્શન કર્યા હતા. ઉષા બ્રેકો કંપની દ્વારા સંચાલિત ગિરનાર રોપવે શરૂ થયાને 39 દિવસ પૂરા થયા છે. આ દરમિયાન 1 લાખ લોકોએ રોપવેની સફર કરીને મા અંબાના દર્શન કર્યા હતા. દરમિયાનમાં ઉષા બ્રેકો કંપનીએ જૂનાગઢ વાસીઓ માટે રાહત ટિકિટની સમય મર્યાદા વધારી છે અને હવે 31 ડિસેમ્બર સુધી જૂનાગઢના નગરજનોને રોપવેની રાહત ટિકિટનો લાભ મળશે. માસ્કને લઈને ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે સરકારને માસ્ક ન પહેર્યું હોય તેમને કોવિડ સેન્ટરમાં સેવાની સજા કરવાનો આદેશ કર્યો હતો, જેની સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ગુજરાતના સોલિસિટર જનરલે આ મામલે ગુરુવારે જ સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરી હતી. આ સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ પર રોક લગાવી હતી અને કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવે. જૂનાગઢમાં સૌને પ્રિય માંગનાથ મહાદેવનો પાટોત્સવ યોજાયો હતો. શહેરની મધ્યમાં માંગનાથ મહાદેવ બિરાજે છે. પુરાતન શિવ મંદિરો પૈકીનું એક એવું માંગનાથ મહાદેવનું મંદિર છે. એમ કહેવાય છે કે જે માંગો તે માંગનાથ મહાદેવ આપે છે. લોકોની આસ્થાનું કેન્દ્ર એવા માંગનાથ મંદિરનો કારતક વદ બીજના દિવસે પાટોત્સવ ઉજવાય છે, પરંતુ આ વર્ષે કોરોના કાળને લઈને પાટોત્સવ નિમિત્તે મહાદેવજીની પાલખી યાત્રા રદ કરાઈ હતી. પાટોત્સવ પ્રસંગે માંગનાથ શિવાલયને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. પાટોત્સવના ભાગરૂપે મહાદેવજીની વિશેષ આરતી કરવામાં આવી હતી, જેમાં શિવ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. હાલનું માંગનાથ મહાદેવ મંદિર એક સમયે માંગા ભટ્ટ નામના બ્રાહ્મણનું ઘર હતું. તેઓ દરરોજ ગિરનાર તળેટીમાં બિરાજતા ભવનાથ દાદાના દર્શનાર્થે જતા હતા, પરંતુ ચોમાસામાં એક દિવસ તેઓ ભવનાથ સુધી પહોંચી શક્યા ન હતા. દાદાના દર્શન નહીં થવાનું દુઃખ થતા માંગા ભટ્ટે મહાદેવને દર્શન આપવા આજીજી કરી હતી અને ટોપલીમાં સ્વયંભૂ મહાદેવે પ્રગટ થઈને દર્શન આપ્યા હતા. આમ ત્યારથી સ્થાન માંગનાથ તરીકે ઓળખાયું છે. આજે કારતક વદ બીજના પરમ પવિત્ર દિવસે ભગવાન માંગનાથનો જન્મદિવસ છે, એટલે કે પાટોત્સવ છે. ભગવાન માંગનાથ મહાદેવ વર્ષો પુરાણું પ્રસિદ્ધ મંદિર છે. જે ભવનાથ મહાદેવ છે એ જ માંગનાથ મહાદેવ છે. વર્ષો પહેલાં જ્યારે માંગા નામના નાગર બ્રાહ્મણે તપ કરી અને ભગવાન ભવનાથને પ્રસન્ન કરવા માટે જ્યારે પર્વતો અને નદીઓ ઓળંગી અને જ્યારે ભગવાન ભવનાથનો શરણ સ્વીકારવા અને જ્યારે અશક્ત થયા ત્યારે ભગવાન ભવનાથને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારાથી હવે ભવનાથ આવી શકાશે નહીં, માટે તમે પ્રત્યક્ષ ગામમાં આવી અને મને દર્શન આપજો. એવી શ્રદ્ધા સાથે ભગવાન ભવનાથે માંગા નામના નાગર બ્રાહ્મણને એક આશીર્વાદ આપ્યા કે જા, તારો જે વંડો છે ઘરનો ત્યાં તો એક સુંડલો રાખી મૂકજે અને ત્યાં હું માંગનાથ તરીકે તમને દર્શન આપીશ, પણ મારી શરત એ છે કે જો આ સુંડલો તું વહેલો લઈ લઈશ તો હું જ્યાં જે રૂપમાં છું, જે શિવલિંગના સ્વરૂપમાં છું, એ સ્વરૂપે ત્યાં સ્થિર થઈ જઈશ. માંગા નામના બ્રાહ્મણે ઘેર આવી અને જ્યારે શિવલિંગના આ જે છે એ શિવલિંગ છે કે નહીં એ જોવા માટે ઉત્સુકતા સાથે જ્યારે એણે સુંડલો ઉપાડ્યો ત્યારે ભગવાન માંગનાથનું સ્વયંભૂ શિવલિંગ જે તે સ્વરૂપમાં સ્થિત થઈ ગયું. આ જ ભગવાન માંગનાથ છે. એ વર્ષો પુરાણું ઘણા ભાવિકો ભગવાન માંગનાથ દેશ વિદેશમાં વસતા સર્વે ભાઈઓ તથા બહેનો ભગવાન માંગનાથમાં અપૂર્વ શ્રદ્ધા અને અનન્ય શ્રદ્ધા ધરાવે છે અને ભગવાન માંગનાથ દાદા એની સર્વ મનોકામના પૂર્ણ કરે છે. આ ભગવાન માંગનાથ આપણે સૌને આ કોરોનાના મહામારીમાં આપણે સૌને સુખ શાંતિ
અને સુરક્ષા આપે એવી ભગવાન માંગનાથને પ્રાર્થના. જય માંગનાથ. આજે માંગનાથ મંદિરનો પાટોત્સવ હોય, વાઘ ચર્મનો શણગાર કરી યુવક મંડળ અને મહંત પરિવારે બહુ સરસ આયોજન કરેલું છે. અને આ વર્ષે કોરોનાની મહામારીને લીધે પાલખી યાત્રા તેમજ મહાપૂજાનો કાર્યક્રમ રદ રાખી અને અલૌકિક શણગારના દર્શન રાખેલ છે, જેની બહોળા પ્રમાણમાં ભક્તજનોએ લાભ લીધો છે. પૂરતું સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝરનો ઉપયોગ કરીએ છીએ, કોઈ મહામારી ફેલાય નહીં એ માટે પૂરતા પ્રયત્નો કરીએ છીએ. માંગનાથ દાદાનો પાટોત્સવ દર વર્ષે કારતક વદ બીજને દિવસે ઉજવવામાં આવે છે. માંગનાથ દાદા એટલે અહીંયા એક આપણે ભટ્ટ બ્રાહ્મણ હતા, એમને આ પ્રસન્ન થયેલા છે. આ ભવનાથનું સ્વરૂપ જ છે. માંગા ભટ્ટને ભવનાથ જવાની પ્રતિજ્ઞા હતી, પણ જેઠ મહિનામાં બહુ જોરદાર વરસાદ પડતા તેઓ ત્યાં દર્શન કરવા ન જઈ શક્યા. અને અત્યારે દામોકુંડ છે જ્યાં મોકળું છે એમાં પુલ હતો નહીં ત્યારે, એટલે ત્યાં 3 દિવસ બેઠા રહ્યા. પછી ભગવાને એને સપનામાં આવીને કીધું કે તું તારે ઘેરે જઈને વાડામાં ફૂંડલા નીચે મારું શિવલિંગ પ્રગટ થશે. એણે આવીને અહીંયા જોયું તો ખરેખર શિવલિંગ હતું, અને એ શિવલિંગની સ્થાપના અહીંયા કરી. અને કારતક વદ બીજના દિવસે અમારા મહંત હતા મોતીગીરી બાપુ, જેની સમાધિ આ બાજુમાં છે, એમણે આ મંદિર બંધાવ્યું અને આનું પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. પાણીની લાઇનના કામ માટે ટેન્ડરિંગ ન થતા જૂનાગઢ વાસીઓ પરેશાન થઈ ગયા છે. કોર્પોરેશન દ્વારા સેજની ટાંકીથી જવાહર રોડ, કાળવા ચોક, એમજી રોડ, આઝાદ ચોક અને ચીતાખાના ચોક સુધી પાણીની પાઇપલાઇન નાખવાની છે. આ માટે 1,23,40,000 થી વધુનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જો કે 1 કે 2 વખત નહીં, ત્રીજી વખત ટેન્ડર જારી કરવામાં આવ્યું હોવા છતાં કોઈ એજન્સીએ કે કોન્ટ્રાક્ટરે હજુ સુધી ટેન્ડર ભર્યું નથી. ત્યારે સવાલ એ થાય છે કે જો રોડના કામના 23 કરોડના ટેન્ડર ભરાતા હોય તો માત્ર 1.25 કરોડનું ટેન્ડર કેમ ભરાતું નહીં હોય? આમ મહાનગરપાલિકામાં કોઈ કારણોસર કોન્ટ્રાક્ટરો કામ કરવા માટે તૈયાર ન હોવાની બાબતે ચકચાર જગાવી છે. જૂનાગઢના દરેક રસ્તાઓ અત્યારે ખરાબ થયેલ છે અને ખોદકામ કરેલ છે. અને ખાસ કરીને જૂનાગઢના હૃદય સમા એમજી રોડ આજે 8 મહિનાથી વેપારીઓ તકલીફ ભોગવી રહ્યા છે. ધૂળની ડમરીઓ ઉડે છે અને હાલતા ને ચાલતા એક્સિડન્ટો થાય છે. 2 દિવસ પહેલાં પણ એક કપલ અહીં પડેલું અને જેને 108 બોલાવી અને અમે હોસ્પિટલ ભેગું કરેલું. તો અમારી વેપારી ભાઈઓની અને બધા વેપારીઓની એવી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે એમજી રોડ બનાવી આપે એવી અપેક્ષા રાખીએ છીએ. અને જે કોઈ કર્મચારીને પૂછીએ છીએ તો તેઓ એમ કહે છે કે પાણીની પાઇપલાઇનની હિસાબે મોડું થશે, પણ પાઇપલાઇનને આજે 8 મહિના થઈ ગયા તો આ ક્યારે થશે એવો અમારે જવાબ પણ જોઈએ છે. અને વહેલામાં વહેલી તકે રોડ બની જાય એ અપેક્ષા સાથે અમે વિનંતી કરીએ છીએ. અને અત્યારે એમજી રોડની હાલત એટલી ખરાબ છે ને કે વારંવાર અમે તંત્રને રજૂઆત કરેલી છે, પણ અહીંયાથી એવો જવાબ મળે છે કે પાણીની પાઇપલાઇન થાય પછી. પણ અત્યારે 1 વર્ષથી આ ધૂળની ડમરી એટલી ઉડે છે ને કે અત્યારે અમારી હાલત બહુ ખરાબ છે. અને ગ્રાહકને એટલી તકલીફ પડે છે, અમારે એટલી તકલીફ પડે છે, પણ તંત્રમાંથી એવો જવાબ મળે છે કે પાણીની પાઇપલાઇન નખાય પછી. પણ ક્યારે નખાય એ અમારે જવાબ જોઈએ છે અને વહેલી તકે નખાય એવી અમારી અપેક્ષા. જૂનાગઢના આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશને મિની બસની ભેટ મળી છે. 18 વર્ષથી ઉપરના માનસિક દિવ્યાંગોના પુનઃસ્થાપન માટે આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશન કાર્યરત છે. 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિને નિમિત્તે આ સંસ્થાને નવતર ભેટ પ્રાપ્ત થયેલ. દિવ્યાંગોને તેડવા અને મૂકવા માટે વધુ વાહનની જરૂરિયાત હતી. આ બાબત ધ્યાન પર આવતા પીજીવીસીએલના ફંડ અંતર્ગત 18 સીટર મિની બસનું સંસ્થાને અનુદાન મળ્યું છે, જેનું લોકાર્પણ કાર્યપાલક ઇજનેર શ્રી માવાણીના અથાગ પ્રયાસોથી સંપન્ન થયું હતું. આ તકે આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર બકુલ બુચ અને ટ્રેઝરર ડોક્ટર જગદીપ દેસાઈ વગેરે વીજ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો. આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશન તરફથી
તમને સૌને મળતા મને ખૂબ આનંદ લાગે છે. ખાસ કરીને માનસિક રીતે વિકલાંગ લોકો જે હોય, મેન્ટલી રિટાર્ડેડ અને મેન્ટલી ઇલ, એ લોકો એ પેશન્ટ્સને પુનઃસ્થાપિત કરવાનું કામ આ સંસ્થા છેલ્લા 17 વર્ષથી કરી રહી છે. આમાં ખાસ કરીને જૂનાગઢમાં જે ડે કેર સેન્ટર ચલાવીએ છીએ એમાં દર્દીને લાવવા લઈ જવાની જરૂર પડે અને એમાં એમના સગાવાલાનો, મા બાપનો, કુટુંબીજનોનો ટાઈમ ન બગડે એટલે આશાદીપ તરફથી દર્દીને ઘેરથી લાવવાની અને પાછા ઘેર મૂકી જવાની એક સુવિધા આપવામાં આવી રહી છે. આને માટે અમે કોઈને કોઈ ડોનરના શોધમાં હોઈએ છીએ. અહીંયા જૂનાગઢમાં PGVCLના માવાણી સાહેબ અને તેમની ટીમ જ્યારે સંસ્થાની મુલાકાતે આવ્યા ત્યારે એ લોકો ઘણા પ્રભાવિત થયા અને એણે કીધું કે તમારી શું જરૂરિયાત છે. અમે આ વાત કરી. પછી માવાણી સાહેબે રાજકોટમાં એની હેડ ઓફિસમાં શ્રી ચૌહાણભાઈ સેક્રેટરી અને શ્વેતાબેન મેનેજિંગ ડિરેક્ટર જે PGVCLના છે એમને વાત કરી અને તેમણે CSR પ્રવૃત્તિ નીચે સંસ્થા માટે 12,90,000 જેવી રકમ ફાળવી અને જેમાંથી અમે ટ્રાવેલ ટેમ્પો લેવાનું નક્કી કર્યું. પણ આ બધી જે વિધિ હતી એ માર્ચ 2019માં થઈ હતી અને જ્યારે આ બધા પૈસા મંજૂર થઈને ચેક આવ્યો ત્યારે ટ્રાવેલ ટેમ્પોની કિંમત વધી ગઈ હતી. એટલે 3 લાખ અમે સંસ્થાએ ઉમેરી અને ટ્રાવેલ ટેમ્પો લીધો છે. PGVCLની સહૃદયતા માટે અને આ સંસ્થા પ્રત્યેની જે સારી લાગણી છે એના માટે અમે ખરેખર આભારી છીએ. જૂનાગઢની જનતા અને ખાસ કરીને જે દર્દીગણ અને એના વાલીઓ આનાથી ખૂબ એને હેલ્પ થશે અને એના માટે આજે વિશ્વ વિકલાંગ દિવસ અમે નક્કી કર્યો છે કે આજને દિવસે આ ટ્રાવેલ ટેમ્પોનું અમે લોકાર્પણ કરીએ છીએ. આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશન મુખ્યત્વે માનસિક દિવ્યાંગોના પુનઃસ્થાપન માટેની કામગીરી કરે છે. આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે અમારી કામગીરીમાં હું કહું તો અમે 18 વર્ષથી જે ઉપરના માનસિક દિવ્યાંગો છે એને માનસિક, સામાજિક અને વ્યવસાયિક રીતે સારવાર અને તાલીમ આપી સમાજમાં પુનઃસ્થાપન માટેની કામગીરી કરીએ છીએ. જેમાં દિવ્યાંગોને કાઉન્સેલિંગ, થેરાપી, એ લોકોની ટ્રીટમેન્ટ એ બધું તો ખાસ કરવામાં આવે છે. એનું સામાજિક પણ લેવામાં આવે છે કે એ સમાજમાં હળતા મળતા થાય, સાથોસાથ એ લોકો સ્વાવલંબી બને, સ્વનિર્ભર થાય એના માટે ઘણા બધા ગૃહોદ્યોગો શીખવાડવામાં આવે છે. જેમ કે ફિનાઇલ છે, રાખડી છે, દીવડા છે, ગ્રીટિંગ્સ કાર્ડ છે, કવર છે, એ બધુંનું ખરીદીથી માંડી અને વેચાણ સુધીની દરેક તબક્કાઓ અહીંયા શીખવાડવામાં આવે છે કે જેથી કરી અને એ સાચા થઈ સમાજમાં જ્યારે પુનઃસ્થાપિત થાય ત્યારે પોતાના ઘરે પણ આ પ્રવૃત્તિઓ કરી ઇન્કમ મેળવી શકે. હાલમાં જ જ્યારે દિવાળી ગઈ છે ત્યારે અમારા માનસિક દિવ્યાંગો દ્વારા આશરે 60,000 રૂપિયા જેટલા દીવડાનું વેચાણ કરવામાં આવ્યું અને એમાંથી જે કાંઈ નફો થયો એ દરેક દિવ્યાંગોને અમે આપીએ છીએ કે જેથી કરીને એનામાં એક મનોબળ પાછું આવે કે અમે લોકો પણ કામ કરી શકીએ છીએ, રૂપિયા કમાઈ શકીએ છીએ અને નોર્મલ માણસો જેવી જિંદગી વ્યતીત કરી શકીએ છીએ. પ્રાથમિક શિક્ષકોના અણઉકેલ પ્રશ્નોને લઈને રોષ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ ખાતે પ્રાથમિક શૈક્ષિક સંઘના અધ્યક્ષ સુરેશભાઈ ખુમાણ, મંત્રી શ્યામલ શુક્લ વગેરેએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને પ્રાથમિક શિક્ષકોને ₹4,200નો ગ્રેડ પે અપાવવા અને શિક્ષકોના અન્ય પ્રશ્નો ઉકેલવાની રજૂઆત કરી હતી. શૈક્ષિક મહાસંઘના આગેવાનોએ જણાવેલ કે શિક્ષકોના અનુત્તર પ્રાણ પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, આમ છતાં પણ ઉકેલ લાવવામાં આવેલ નથી, જેથી આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. અત્યારે અમારા પ્રાથમિક શિક્ષકોના 4200 ગ્રેડ પે બાબતનો જે મહત્વનો મુદ્દો છે આ બાબતે સરકારશ્રીએ અમને આશ્વાસન આપેલું છે કે તમને 15 દિવસમાં લેટર થઈ જશે, પણ આજ સુધી એનો લેટર થયેલો નથી. આ મુદ્દે સમગ્ર ગુજરાતમાંથી પ્રાથમિક શૈક્ષિક સંઘના બેનર નીચે અમે આજે કલેક્ટર થ્રુ સરકારને એક એવું આવેદન દેવા માગીએ છીએ કે અમારા આ આવેદન આજે ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાંથી શૈક્ષિક સંઘ મારફતે કલેક્ટરશ્રીને આવેદન દેવામાં આવે છે અને સરકારને જાણ કરે કે સરકારશ્રી આ બાબતે તાત્કાલિક અમારો કાગળ કરાવો અને અમારા એસ્ટાટના જે આરઆર નજીક થયા નથી એને પણ સત્વરે કાગળ કરાવીને આરઆર નક્કી કરાવો અને આવા મુદ્દાઓ પર જો સરકારશ્રી ધ્યાન નહીં દે તો આગામી તારીખ 8/12થી સમગ્ર ગુજરાતના જિલ્લા વાઇઝ 50 શિક્ષકો ગાંધીનગર મુકામે ધરણામાં બેસશે અને છતાં પણ જો સરકાર જાગૃતતા દાખવશે નહીં તો 12 ડિસેમ્બરથી ઓનલાઈન કામગીરી
જે સરકારશ્રી દ્વારા પ્રાથમિક શાળામાં થાય છે એનો બહિષ્કાર કરવામાં આવે છે. આજ રોજ જૂનાગઢ કલેક્ટર શ્રી દ્વારા અમે સરકારને એક આવેદન આપી અને તમામ શૈક્ષિક સંઘ વતી સરકારને જાગૃત થાય, અમારો 4200 એસ્ટાટ જેવા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે આ બાબતે અમે સરકારશ્રીને જાગૃતતા અર્થે આ મહાઆંદોલન છેડી રહ્યા છીએ અને એક મેસેજ આજે પહોંચાડવા માગીએ છીએ. જો મેસેજ દ્વારા સરકારની આંખ નહીં ખુલે તો ફરીથી 8 તારીખથી અમારું મહાઅભિયાન આંદોલન ધરણાનો કાર્યક્રમ ગાંધીનગર મુકામે થશે. તો આ સાથે જ અત્યારે સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે, સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં, મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પૂલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ.
વિરામ બાદના સમાચારો તરફ નજર કરીએ તો કેશોદ પાસે બે બાઇક સામસામે અથડાતા બે યુવાનના મોત નીપજ્યા હતા. કેશોદ તાલુકાના હાંડલા ગામનો ઉદય મહેશભાઈ કારેથા નામનો 16 વર્ષીય સગીર બુધવારની રાત્રે ડબલ સવારી મોટરસાયકલ પર ચાંદીગઢ ગામના પાટિયાથી પીપળીધાર તરફ જતા રસ્તા પરથી જઈ રહ્યો હતો. ત્યારે તેની મોટરસાયકલ વસીમ અલીભાઈ દલ નામના યુવકની ડબલ સવારી બાઇક સાથે અથડાઈ હતી. આ અકસ્માતને લઈને બંને મોટરસાયકલના સવારો ફંગોળાઈ ગયા હતા અને ઉદય તથા વસીમનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજ્યું હતું. જો કે બંને મોટરસાયકલ પર પાછળ બેસેલ યુવકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે બંને બાઇક રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને પડીકું વળી ગઈ હતી. અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. આ અંગે જાણ થતા 108ના કર્મચારીઓએ તાત્કાલિક પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કેશોદ ખાતે ખસેડ્યા હતા. અકસ્માત અંગે કેશોદ પોલીસે મૃતક વસીમ દલ સામે ફરિયાદના આધારે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગિરનાર રોપવેમાં દિવ્યાંગોને વિનામૂલ્યે સફરની સુવિધા આપવાની માંગણી થઈ છે. દિવ્યાંગ અધિકાર મંચના અગ્રણીઓએ આ મુદ્દે કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી. દિવ્યાંગો સૌથી વધુ બેરોજગાર હોવાનું જણાવીને ગિરનાર રોપવેની ટિકિટ તેઓને પરવડે તેમ ન હોવાનું જણાવ્યું હતું. આથી ગિરનાર અંબાજીના દર્શનનો લાભ દિવ્યાંગો પણ લઈ શકે તે માટે તેઓને ફ્રીમાં ગિરનાર રોપવેની સફર વ્યવસ્થા કરી આપવાની રજૂઆત કરી હતી. દરમિયાન દિવ્યાંગ અધિકાર મંચના હોદ્દેદારોએ વિવિધ પ્રશ્નો અંગે પણ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. દિવ્યાંગોને દર મહિને ₹5,000નું પેન્શન આપવા અને રોજગારી માટે લોનની સરળ ગોઠવણ કરી આપવાની રજૂઆત કરી હતી. સાથે સાથે દિવ્યાંગને રહેણાંક વીજળી બિલમાં 50% રાહત મળે અને લોનમાં સબસિડી કાયમી કરવાની પણ માંગણી કરી હતી. 3 ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંગ દિવસ તરીકે પૂરું વિશ્વ ઉજવે છે. એ બાબતથી પડતી મુશ્કેલી ગુજરાતના વિકલાંગોની જેવી કે એક પેન્શનનો મુદ્દો છે કે અધર સ્ટેટમાં અપાય છે, ગુજરાતમાં નથી અપાતું. એનું કારણ છે કે 80% અને બીપીએલ રેશિયો છે એ 40% અને બીપીએલ રેશિયો કાઢી અને પેન્શન આપે એક અમારો મુદ્દો છે. આવાસ યોજનાની અંદર સમાવેશ કરે છે. કારણ કે શારીરિક શ્રમ ના કરી શકતા હોય વિકલાંગોનો એક આ ઠોસ મુદ્દો છે. એટલા માટે આજે 3 ડિસેમ્બરે ગુજરાતના 22 જિલ્લા અને તથા 14 તાલુકાની અંદર આજે દિવ્યાંગ અધિકાર મંચ નેજા હેઠળ આવેદનપત્ર દેવામાં આવ્યું છે. અને જો હજી પણ આ સરકાર અમારા મુદ્દા કંઈ ધ્યાનમાં નહીં લે તો આગળની રણનીતિ અમે આગળ જાહેર કરશું. અને બીજું કે જે ગિરનારના રોપવેની વાત કરીએ તો એશિયામાં સૌથી મોટો એટલે ગૌરવ લેવા જેવી બાબત છે. એમાંની અંદર જો ગિરનારમાં પોતાનું આસ્થાનું કેન્દ્ર એવું જો વિકલાંગો 10,000 પગથિયા ચડી ના શકતા હોવાથી એ પણ એક જિંદગીનો લાવો લૂંટાઈ જાય હોય તો રોપવેની અંદર ફ્રી કરવામાં આવે. કારણ કે જે રોપવેની મસમોટી જે ટિકિટ છે 600 થી 700 રૂપિયા એ સામાન્ય અને નોર્મલ લોકોને પણ નથી પોસાતી તો વિકલાંગોની આમાં વાત જ ક્યાં રહી. એ બાબતથી આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું અને જૂનાગઢના તમામ જે રોપવે ફ્રી કરવા આવેવી એ જૂનાગઢ નગર સેવકો નગર લોકોની પણ આ એક રજૂઆત છે. ગુજરાતના 44% લોકો તણાવગ્રસ્ત થઈ ગયા છે. 12%થી વધુ લોકોમાં ગુસ્સાનું પ્રમાણ વધ્યું છે. કોરોના વાયરસની મહામારી દરમિયાન લોકો પર થયેલી સામાજિક, આર્થિક અને માનસિક અસરો મુદ્દે સર્વે કરવામાં આવેલ. જીટીયુના NSS વિભાગ દ્વારા તાજેતરમાં ડિજિટલ સર્વે કરાયો હતો, જેમાં રાજ્યમાં 5 વય જૂથની કેટેગરીમાં 2050 લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં 1405 પુરુષો અને 645 મહિલાઓએ ભાગ લીધો હતો. રાજ્યમાં કોરોનાને કારણે 43.9% લોકોને તણાવની અસર થઈ હોવાનું આ સર્વેમાં માલુમ પડ્યું હતું. હજુ પણ 5.7% લોકો તણાવમાંથી બહાર આવ્યા નથી. તેમજ 36.9% લોકો આજે પણ અપૂરતી ઊંઘની ફરિયાદ કરી રહ્યા છે. 11.4% લોકો ઉદાસીનતા અનુભવી રહી છે. સર્વે પ્રમાણે 43.9% લોકોને ઊંઘની કોઈ જ સમસ્યા નડી નથી. તાલાલાએ સ્વયંભૂ બંધ પાડી શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી. તાલાલા ખાતે રહેતા સિદ્ધિ પરિવારનો પુત્ર ઇમરાન સાયલી અરુણાચલ પ્રદેશ ખાતે આર્મીમાં સૈનિક તરીકે ફરજ બજાવતો હતો.
જે શહીદ થતા તાલાલા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બુધવારે શહીદનો પાર્થિવ દેહ હેલિકોપ્ટર મારફતે તાલાલા લાવવામાં આવ્યો હતો. શહીદને શ્રદ્ધાંજલિ આપવા આખું તાલાલા શહેર સ્વયંભૂ બંધ રહ્યું હતું અને તમામ સમાજ ધર્મના લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. શહીદને અંતિમ વિદાય આપવા વંદે માતરમ, ભારત માતા કી જયના નારાઓથી તાલાલાના રાજમાર્ગો ઉપર એકતા અને ભાઈચારાના દ્રશ્યો સર્જાયા હતા. શહીદ સૈનિકના પિતા કાળુભાઈ સાયલીએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર ઇમરાન શહીદ થયાને જરા પણ રંજ નથી, કેમ કે તેને દેશની સીમાની રક્ષા કરતા શહીદી વહોરી છે. આજે શહીદ ઇમરાન ભાઈ ની અંતિમ વિધિની અંદર આખા ગીર સોમનાથ જિલ્લામાંથી હજારોના પ્રમાણમાં લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે તલાલા ગીર પધાર્યા છે. તલાલામાં શહીદ માટેનો આ પહેલો બનાવ છે કે એટલી બધી જથ્થામાં દરેક સમાજના લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હોય અને ગામના દરેક સમાજ અને આખા ગીર સોમનાથ સમાજ એ માને છે કે જે શહીદી છે એની આપણા માટે વહોરી લીધી છે અને હંમેશા શહીદને શ્રદ્ધાંજલિ એ ડાયરેક્ટ જન્નત ગણાય છે. તો માનું છું કે ઇમરાનભાઈને આજે દેશ માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અને દેશ માટે એને જે આપણું સમર્પિત આખું જીવન કરી દીધું છે એના માટે ગીર સોમનાથ, તાલાલા તાલુકો, તાલાલા ગામ અને સમસ્ત મુસ્લિમ તથા હિન્દુ સમાજ એને શ્રદ્ધાંજલિ આપે અને સલામ કરું છું. દેશને માટે શહીદ થઈ ગયેલા છીએ એનો હું ગર્વ અનુભવું છું. મને અફસોસ છે કે મારા દેશના જવાનો ઓછા થયા એનું મને બહુ જ દુઃખ છે અને હજી પણ મારી પાસે એવા છોકરા હોય તો દેશ માટે આપવા તૈયાર છું. ચોક્કસથી કાળુભાઈ વાત કરવામાં આવે તો કઈ રીતે એમનું મોત નીપજ્યું છે? અકસ્માત થયેલો છે. આવવામાં ગાડી ખાઈની નીચે ગરી ગઈ છે. 10-12 જવાનો અમારે અંદર શહીદ થઈ ગયેલા છે. અત્યારે શું વિધિ કરવાની? અત્યારે એનું શોક સન્માન ગોઠવેલું છે પછી દફન વિધિ કરી આપશે. જેતપુરમાં મોબાઈલની દુકાનમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ મચાવી હતી. નશો કરેલી હાલતમાં અજાણ્યો શખ્સ પટેલ મોબાઈલ નામની દુકાનમાં ઘૂસી ગયો હતો અને બાદમાં આ ઈસમે લાકડાના ધોકા વડે દુકાનમાં તોડફોડ મચાવી હતી, જેમાં દિનેશ ગોંડલિયા અને રાહુલ ગોંડલિયાને ઈજા થઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઈજા પામેલી બંને વ્યક્તિએ સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. 39 દિવસમાં 1 લાખ લોકોએ રોપવેની માણી સફર. પાણીની લાઈનના કામ માટે ટેન્ડરિંગ ન થતા જૂનાગઢ વાસીઓ પરેશાન. કેશોદ પાસે 2 બાઇક સામસામે અથડાતા 2 યુવાનના મોત. અને તાલાલાએ સ્વયંભૂ બંધ પાડી શહીદ જવાનને આપી શ્રદ્ધાંજલિ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાય.
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીતી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં, મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ.